મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના કરકમલો થકી કરવામાં આવ્યું છે। આજે આ મેગા મોલ એટલે સુરેન્દ્રનગરના હાર્દ સમૂહ વિસ્તાર છે, આ મોલ છે અને મોલમાં આજે સમગ્ર ચૂંટણીનું સંચાલન એક સ્થાન ઉપરથી થઈ શકે એ માટે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। સમગ્ર સુરેન્દ્રનગરના 13 વોર્ડમાં પણ એક વોર્ડમાં એવરેજ 2 થી 3 કાર્યાલયનું પણ ઉદ્ઘાટન આગામી દિવસોમાં થવાનું છે। આજે કાર્યાલયના ઉદ્ઘાટનની સાથે સાથે આગામી 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જે મહાનગરપાલિકા બનવાની છે, આ મહાનગરપાલિકાના વિકાસ કામો માટેનો જે મેનિફેસ્ટો સંકલ્પ પત્ર એને પણ પત્રકારો મીડિયા જગતના માધ્યમથી લોકો સુધી પ્રસ્તુત કરવામાં આવ્યો છે। આગામી 5 વર્ષમાં આ મહાનગરમાં અનેકવિધ વિકાસના કામો થવાના છે। આ સુરેન્દ્રનગર એક સુંદર નગર અને રળિયામણું નગર બનવાનું છે। આ શહેરના લોકોને ફરવા માટેની સારી સુવિધા મળે અને પોતાને સુખાકારીમાં વધારો થાય એ પ્રકારે તમામ પ્રકારની સુવિધા મળે એ રીતે આ સંકલ્પ પત્ર જાહેર કરી અને આ નગરજનોની સુખાકારીમાં વધારો ભારતીય જનતા પાર્ટીને આ મહાનગરપાલિકા જે બનવાની છે એના માધ્યમથી થવાનું છે। હું મીડિયાના માધ્યમથી આ સુરેન્દ્રનગર મહાનગરના સૌ પ્રજાજનોને અપીલ કરું છું કે આપ સૌના સહકારથી અમારી 52માંથી 3 સીટ બિનહરીફ થઈ ગઈ છે અને 49 સીટ એ આપના સહકારથી અમે જીતવાના છીએ એ ખાતરી સાથે આપ સૌને પુનઃ મતદાન કરવા માટેની અપીલ પણ કરું છું।